इमाम हुसैन ની થઈ જશે તો તારી મારી મજલિસ કામયાબ થઈ જશે। ભાઈ હવે તો બિલકુલ ઠંડો માહોલ છે અને જો તૈયાર હોવ તો એકવાર બોણીમાં બધાય મળીને કહી દો સુબહાનઅલ્લાહ। મારા આકા મૌલા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ એ સગો દીકરો ઇમામ હુસૈન ઉપર કુરબાન કર્યો છે। સાહેબો મોહબ્બત હર નાના પોતાના નવાસાથી કરે પણ આકા મૌલા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમે મોહબ્બતની હદ કરી દીધી છે। કેટલી મોહબ્બત ફરમાવતા હતા કે હઝરતે અનસ ઇબ્ન માલિક રદિયલ્લાહુ તઆલા અન્હુ કહે છે કે બાળપણની ઉંમર છે ઇમામ હુસૈનની। હુઝુરની બારગાહમાં આવ્યા તાજદારે મદીના સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમે ઇમામ હુસૈનને જોઈ અને પોતાની બાહો ફેલાવી દીધી। હુસૈન આવી જાઓ। જ્યારે ઇમામ હુસૈન નજદીક આવ્યા ને તો નાના મુસ્તફા કરીમ સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમના બંને હાથોને ઇમામ હુસૈને પકડી લીધા અને નાનાની પાસે એવી રીતના ઊભા છે કે નાનાના પગ મુબારક ઉપર ઇમામ હુસૈને પગ રાખી દીધા છે। પગ ઉપર પગ રાખ્યા અને સાહેબો બાળપણની ઉંમર હતી ને તો પણ હું ઇમામ હુસૈન ને નાની ઉંમર તો ના કહી શકું કેમ કે હુસૈન મોટા છે। તો મારા આકા કહે છે હુસૈન તમે મારા હાથ પકડીને મારા પગ ઉપર પગ મૂકીને ઊભા છો પણ તમે નાનાની જાન છો જાન। હજી નાનાથી દૂર છો નજદીક આવી જાઓ નજદીક આવી જાઓ। તો અનસ ઇબ્ન માલિક કહે છે પછી એ નાનકડા પગવાળા ઇમામ હુસૈન પોતાના પગને રસૂલુલ્લાહના પગ મુબારક ઉપર રાખી અને આગળ વધવા લાગ્યા। એટલા આગળ વધ્યા ને કે આપના ગોઠણ મુબારક સુધી પગ ઇમામ હુસૈને પહોંચાવી દીધા છે। આકાએ કીધું મારી જાન હજી આપ મારાથી દૂર છો હજી નજદીક આવી જાઓ। હઝરતે અનસ ઇબ્ન માલિક કહે છે કે હુઝુર પાક બેઠા હતા પછી હુઝુર પાકે ટેક લગાવી લીધી એટલે કે હુસૈન મારી ઉપર આવી જાય ઉપર ઓર ઉપર આવી જાય। ઇમામ હુસૈન કદમ આગળ વધારતા રહ્યા અને એટલા કદમ વધાવ્યા કે અનસ ઇબ્ન માલિક કહે છે કે રસૂલુલ્લાહનો સીનો અલમ નશરાનો છે અને કદમ એની ઉપર ઇમામ હુસૈનના છે। હુઝુરના અલમ નશરાના સીના ઉપર તમને ખબર છે હુઝુરની શાન શું છે? મારા આકા તો સાહિબે કુરઆન છે। શું છે ભાઈ? સાહિબે કુરઆન। કોઈ વ્યક્તિ કુરઆન શરીફ તો દૂર કુરઆન શરીફની જુઝદાન ઉપર પણ પગ રાખવાની હિંમત ન કરે। અને આ સીનો મામૂલી સીનો નથી। આ સીનો તો ઈ સીનો છે જેના વિશે રબનો કુરાન કહે છે કે જો અમે આ કુરાનને પહાડ ઉપર નાઝિલ કરત તો પહાડ પણ રેઝા રેઝા થઈ જાત પણ મહેબૂબ આપના કલ્બે અતહર ઉપર કુરાન નાઝિલ થયું છે અને આપનો સીનો છે જે કુરાનના બોજને પણ બરદાશ્ત કરીને બેઠો છે। ઈ અઝીમ સીના ઉપર ઇમામ હુસૈન કદમ રાખીને ઊભા છે। હેરતની વાત છે કે નહીં? તાજ્જુબની વાત છે કે નહીં? પણ સાહેબો ઉલમાથી પૂછો કે આપણે કુરાન શરીફની ઉપર કઈ રાખી શકીએ? ઉલમા કહેશે ના કઈ ના રાખી શકીએ। કોઈ આદમી એમ કે મારા પાસે કિતાબ છે હદીસની એ હદીસની કિતાબ કુરાન ઉપર રાખાય? ઉલમા કહેશે ના રાખાય। કોઈ કહેશે મારા પાસે વિજ્ઞાનની ચોપડી છે એ કુરાન ઉપર રખાય? ઉલમા કહેશે ના રખાય। કોઈ કહેશે મારા પાસે સમાજની બુક છે એ કુરાન ઉપર રખાય? કોઈ કિતાબ કુરાન ઉપર ના રખાય। તો એક સવાલ કયો કે અગર રાખવું જ હોય કુરાન ઉપર તો કઈ રાખી પણ શકાય કે નહીં? તો ઉલમા કહેશે હા રાખી શકાય। શું ખુદ કુરાન ઉપર રાખી શકો? કુરાન ને કુરાન ઉપર રાખી શકો બીજું કઈ તો ના રાખી શકો। ખાલી કુરાનની ઉપર રહે અને મારા આકા કહે છે હુસૈન મારી ઉપર છે તાજ્જુબ ના કરો।
ताज्जुब न करो, हुसैन मिन्नी व अना मिनल हुसैन, हुसैन तो माराथी छे, હું હુસૈન થી છું, તમે આમને અલગ સમજો છો, પણ વાત અસલ ઈ છે કે હુસૈન ખુદ મારો બચપણ છે, હુસૈન ખુદ મારો હિસ્સો છે, हुसैन खुद मारो जुज छे, है नबी और भी है अली और भी किरदार में हैदर के सिवा, फातिमा कोई नहीं बिनते पैगंबर के सिवा। अरे किसकी हिम्मत है रखे मोहर नबूवत पे कदम, तेरे बच्चों के अलावा तेरे शोहर के सिवा। आ तो एजाज खाली सैयदाए कोनेन मां फातिमा तो ज़हरा नो छे કે જેમના બચ્ચાઓને ઈ શાન દેવામાં આવી કે તમે તમારા નાના જાનના કંધા ઉપર બેસી શકો છો, અને આજનો આદમી બેઈમાની કરી અને ઇમામ હુસૈનની ગુસ્તાખી કરે છે અને કહે છે કે હઝરત ઇમામ હુસૈન તો હુકુમત માટે ગયા હશે, સત્તા માટે ગયા હશે। હું કહું છું દોસ્ત, અગર ઇમામ હુસૈન સત્તા માટે ગયા હોત ને તો લશ્કર લઈને જાત, 6 મહિનાનો અસગર લઈને ના જાત। अगर सत्ता माटे गया होत तो घरनी बहन दीकरीओ ने ना लई जात, पण मारा मौला हुसैन पोताना घरनी बहन दीकरीओ ने लईने એટલે જાય છે કે ઇમામ હુસૈનનો મકસદ સત્તા નહોતી, ઇમામ હુસૈનનો મકસદ દીન બચાવવું હતું। સાહેબો, દુનિયાની અંદર ઘણા શહીદ થયા છે અને થાશે, પણ હુસૈન ઇબ્ન અલીની શહાદતને ઈ ઉરૂજ, ઈ મકામ અને ઈ મર્તબો મળ્યો છે કે કયામત સુધી આવવાવાળા પોતે પોતાની નાકને ખાક આલુદ કરી લેશે, પણ હુસૈન ઇબ્ન અલીની ઇજ્જત ઉપર હાથ નહીં નાખી શકે, એટલે કે એમની ઇજ્જત ના માણસોએ વધાવી છે, ના કોઈ હુકુમતે વધાવી છે, એમની ઇજ્જત વધાવવા વાળી ઝાત અલ્લાહ રબ્બુલ ઇજ્જતની છે। અને દુનિયાનો હર શહીદ, અમારા નૂરુલ ઐન સાહેબ બેઠા છે, આ વિદ્વાનો બેઠા છે, એમને પૂછો, જે પણ વ્યક્તિ યુદ્ધના મેદાનમાં જઈને ઈ મોહતાજ હોય માણસોનો, ભાઈ ક્યાંક યુદ્ધ થઈ ગયું અને મીડિયા અગર ગદ્દાર હોય, શહીદની વાત જ ના કરે તો એની શુજાઅતની વાતો તમને કેવી રીતના ખબર પડશે? હે, ક્યાંક યુદ્ધ થયું तो लेखक नो शहीद मोहताज छे, जोवा वाला नो शहीद मोहताज छे, शहीद मानसो नो मोहताज छे, पण शहीदों नी अंदर एक जात हुसैन इब्न अली नी छे, जे कोई ना मोहताज नथी, ना जोवा वाला ना मोहताज छे, ना लखवा वाला ना मोहताज, ना बयान करवा वाला ना मोहताज। अगर तने लखता नहीं आवड़तू, हुसैन इब्न अली लखी ले, अल्लाह पाक हुसैन पाक ना सदका मा तने लखता पण शिखरावी देवानो छे। अगर तने बयान करता नहीं आवड़तू तो हुसैन इब्न अली नो विषय पसंद करी ले, अल्लाह पाक तने बोलता पण शिखरावी देवानो छे। हर शहीद कोई ना कोई नो मोहताज होय, पण इमाम हुसैन ने अल्लाह पाक के मोहताजी थी बेनियाज करी दीधा छे। અને સાહેબો, આજના સમયમાં બે ખરાબ નહીં લાગે ને, ત્રાપજનો કોઈ માણસ હોય ને મસ્જિદમાં પહોંચે ને તો પહોંચતા પહેલા વિચાર કરે પંખા નીચે હું ઊભો રહી જાઉં, બીજો પાછળથી આવી અને જ્યાં ઊભો રહેવું હોય રે પહેલી સફમાં હું ઊભો રહી જાઉં, વધારે સવાબ હું કમાવી લઉં। ચલો ભાઈ, આ તો દીનની વાત છે ને, પણ દુનિયાની અંદર પણ માણસો એટલા ખુદ ગર્જ થઈ ગયા ને કે લગન થઈ જાય ને તો બહેનને પૂરતો ભાગ જાયદાદનો નથી આપતા, બધોય પૈસો પોતાની પાસે રાખવો છે, એટલે કે હું મારું જોઉં, મારા પરિવારનો જોઉં, બહેનનું જે થવું હોય થાય। આવા ખુદ ગર્જીના સમયની અંદર મુહર્રમ સમજવી મુશ્કેલ છે, એટલે કે ખુદ માટે નહીં, નાના જાનની ઉમ્મત માટે। ખાલી પ્યાસુ રહેવાની વાત નથી, प्यासू तो आप रह गया, खाली भूखा रहवानी बात नहीं, भूखा तो आप रह गया, खाली सब्र करवानी बात नहीं, सब्र तो आप करी गया, खाली सफर करवानी बात नहीं, सफर तो आप करी गया। अबे कुर्बानी एवी दीधी ने कि नाना जाननी उम्मत नो ईमान सलामत रिये,
એટલે ઇમામ હુસૈને પોતાના સાથીઓને પણ અલ્લાહની રાહમાં કુરબાન કરવાથી પાછળ કદમ નથી હટાવ્યું, કુરબાન કરી દીધા સાથીઓને. અને સાથીઓ માટે પણ કેવી હમદર્દી છે. એક વાત કરું છું, અગર સમજ આવે તો બિલકુલ કરબલા પહોંચી ગયા છીએ, કહેજો સુભાન. રાતનો સમય હતો. ઇમામે આલી મકામ ઇમામે હુસૈન રદિયલ્લાહુ તઆલા અન્હુ 9મી રાત્રે પોતાના સાથીઓને મુરીદોને લઈને બેસે છે અને બેસીને કહે છે, જોવો આપણે બધાય મદીનાથી ચાલ્યા એટલે કે નાના જાનના દીન ઇસ્લામને ફેલાવશું. આપણે મક્કા પહોંચ્યા, મક્કાથી ચાલ્યા એટલે કે કુફા પહોંચી અને નાના જાનનો હક પેગામ સંભળાવશું. પણ કુફા પહોંચ્યા નથી અને રસ્તાની અંદર યઝીદની ફૌજે આપણને ઘેરી લીધા છે. એમની લડાઈ તમારાથી નથી, ખાલી મારા એકલાથી છે. તમારા કોઈથી લડાઈ નથી, ખાલી મારા એકલાથી લડાઈ છે હો. અને તમે તો બધાય મારા મુરીદો છો, મારા વફાદારો છો, મારા આશિકો છો, અને તમે યુદ્ધ કરવાની નિયતથી તો આવ્યા નથી. એટલે હું તમને મશવરો આપું છું, સલાહ આપું છું અને કહું છું, આજ 9મીની રાત છે, કાલે 10મીની રાત્રે ઘમાસાનની લડાઈ થશે, મોટો યુદ્ધ થશે અને યુદ્ધની અંદર તમારે પણ ભાગ લેવો પડશે. આજ રાતની મેં મોહલત લીધી છે એટલે કે તમારામાંથી કોઈ જવા માંગતો હોય ને તો હુસૈન તમને ખુશી ખુશી ઇજાઝત આપે છે, ચાલ્યા જાઓ. જેને પણ જવું હોય ચાલ્યા જાઓ, મારી તરફથી ઇજાઝત છે. જ્યારે આ શબ્દ કહી અને ઇમામ હુસૈને ગરદન ઝુકાવી અને થોડીક વાર પછી માથું ઊંચું કરીને જોયું ને તો 72 માંથી એક પણ ઇમામ હુસૈનને છોડી અને જવા તૈયાર જ નથી. એક પણ આદમી ઇમામ હુસૈનને છોડીને જવા તૈયાર નથી. ઇમામ હુસૈને પોતાના વીરને હઝરત અબ્બાસ અલમદારને જોઈ અને કીધું, અબ્બાસ, થઈ શકે છે કે મારી નજરની શરમ ભરતા હોય આ લોક, આ જે માણસો છે ને મારા નજરની શરમ ભરતા છે એટલે નથી જાતા. અબ્બાસ મારા વીર, થોડીક વાર દીવાને બુઝાવી દો, થોડીક વાર ચરાગને ઠારી દો, તાકે જેને જાવું હોય અંધારામાં ચાલ્યો જાય. હઝરત અબ્બાસ અલમદારે જે ખેમાએ ઇમામ હુસૈનમાં ચરાગ બળતો હતો ને એની આગ બુઝાવી નાખી અને થોડીક વાર પછી જ્યારે આગ રોશન કરવામાં આવી ને તો શું જોવામાં આવે છે કે 72 માંથી એક પણ ઇમામ હુસૈનને છોડીને જવા તૈયાર નથી. પછી મારા મૌલા હુસૈને કીધું, સાંભળો, થઈ શકે છે કે તમારામાંથી કોઈ આદમી એમ વિચારતો હોય કે આપણે મક્કા પાછા જાશું, મદીના પાછા જાશું તો દુનિયા વાળા શું કહેશે? ઇમામ હુસૈનને મૂકીને આવી ગયા છો. તમને કદાચ મક્કા મદીનાના ભાઈઓ સાથે શરમ આવી શકે છે. એક કામ કરો, આ મારા બચ્ચાઓને લઈ જાઓ, ઓનો મોહમ્મદ ને લઈ જાઓ, કાસિમ ઇબ્ને હસન ને લઈ જાઓ, અલી અકબર ને લઈ જાઓ, અલી અસગર ને લઈ જાઓ, સૈયદા ઝૈનબ ને લઈ જાઓ, ઉમ્મે રબાબ ને લઈ જાઓ, શહેરબાનુ ને લઈ જાઓ, હઝરત ફિઝા ને લઈ જાઓ, ઘરની औरतों લઈ જાઓ, તાકે તમે એમ કહી શકો અમે ઇમામ હુસૈન ને છોડીને નથી આવ્યા, અમે તો ઇમામ હુસૈનના ઘરની औरतों બચ્ચાને મૂકવા માટે પાછા આવ્યા છીએ. એવો મોકો જોતો હોય તો મારી અહલે બેતને સાથે લઈ જાઓ. અલ્લાહુ અકબર. જ્યારે ઇમામ હુસૈને આ શબ્દ કીધા ને તો 72 ના 72 સાથીઓ ઇમામ હુસૈનના કદમો ઉપર હાથ રાખીને કહે છે, મૌલા, અમે કૂફાના ગદ્દાર અને રાફઝી નથી જે આપને બોલાવી અને સાથ છોડી દઈએ. મૌલા, અમે તો મદીનાના સુન્ની મુસલમાન છીએ. અમે જાન દઈ દેશું મૌલા, પણ આપનો સાથ નહીં છોડીએ. જ્યારે આ શબ્દ મદીનાના આપના મુરીદીન મુહિબ્બીન કીધા ને તો ઇમામ હુસૈન પછી જલાલમાં આવ્યા અને કીધું, જલાલના આલમમાં હાદિહિલ મકામ ફુલા, એ ફુલા આસમાન તરફ જો, જન્નત તારા માટે સજાવવામાં આવે છે.
એ ફુલા જો ગિલમાન તારો ઇંતજાર કરે છે, હવે બિલકુલ તૈયાર થઈ જાઓ, સવારે જંગ થશે અને એવી તારીખ રકમ કરવી છે કે કયામત સુધી કોઈ પણ એકલો કદી પણ અત્યાચારની સામે ઊભો થતા પહેલા ડરે નહીં, અને જ્યારે પણ અત્યાચાર થાય ને તો એના સામે અગર દાખલો આવે તો કરબલાનો દાખલો આવી જાય. એટલે તમે જોવો કે ઇમામ હુસૈન થી ખાલી મુસલમાન પ્યાર નથી કરતા, ના, આ ભારત દેશની અંદર જ્યારે આપણો દેશ અંગ્રેજોનો ગુલામ હતો ત્યારે ગાંધીજીએ ભારતને આઝાદ કરવાનો સપનો જોયો ને તો માણસોએ કીધું કે ગાંધી બાપુ ભારત કેવી રીતના આઝાદ કરશું? એ બ્રિટિશ કોલોની કેવડી મોટી છે જાણો છો? જેની સલ્તનતમાં સૂરજ કદી ડૂબતો નથી એવડા મોટા સામ્રાજ્યથી શું આપણે લડાઈ જીતી જશું? અને જીતશું તો કઈ રીતના જીતશું? આપણા પાસે તો કોઈ આઈડિયલ નથી. ગાંધીજી કહે છે કોણે કીધું આઈડિયલ નથી? આપણા પાસે આઈડિયલ છે અને એ કરબલાના હુસૈન ઇબ્ને અલી છે. આપના શબ્દ હતા કે મઝલૂમ હોવા છતાં પણ વિજયતા પ્રાપ્ત કરવાનો હુનર મેં હુસૈન ઇબ્ને અલી થી શીખ્યો છે. અને આપ પોતે દાંડીની યાત્રા જ્યારે લઈને નીકળ્યા ને તો ઇંગ્લેન્ડના મોટા મોટા રિપોર્ટરોએ પૂછ્યું કે આખો ભારત દેશ નકળી આવશે? કીધું આખા દેશની જરૂરત નથી, ખાલી હું 72 લઈને જવાનો છું. કીધું 72 કેમ? કીધું આ તો હુસૈન ઇબ્ને અલી થી પૂછવાનું હતું. ઈ 72 લઈને ચાલ્યા તો વિજેતા પ્રાપ્ત કરીને આવ્યા છે, અમે પણ ખાલી 72 લઈને જશું. અને સાહેબો એમના શબ્દ હતા કે જેવા વફાદારો ઇમામ હુસૈનની સાથે હતા ને એવા ખાલી 15 મને મળી જાય તો હું 24 કલાકની અંદર આ દેશને આઝાદ કરાવી દઉં. અને સાહેબો એક મુસલમાન નહીં, આ તો ગેર મુસ્લિમોની વાત છે ને, પણ હુસૈન ઇબ્ને અલીની જાત બહુ મોટી છે. કોઈ વાડાની અંદર ઇમામ હુસૈનને તકસીમ ના કરી શકાય. इमाम हुसैन तो एवडी मोटी जात छे ने कि गैर मुस्लिम શું કહે છે? એ કહે છે ગમે જહાં કા મદાવા કોઈ નહીં કરતા, ये काम आपके अलावा कोई नहीं करता. अरे खुदा होने के दावे तो बहुत लोग करते हैं पर हुसैन होने का दावा कोई नहीं करता. भाई હુસૈન હોવાનો દાવો થાય પણ કઈ રીતે થાય? અલી અકબર જેવો દીકરો કુરબાન કરાવવો પડે, અબ્બાસ અલંબરદાર જેવો ભાઈ કુરબાન કરાવવો પડે, હે સાહેબો ઓનો મોહમ્મદ જેવા ભાણજાઓ કુરબાન કરાવવા પડે. અને સાહેબો તકરીર બિલકુલ હું પૂરી કરવા લાગ્યો છું, સમય મારા પાસે એટલો નથી. બિલકુલ હું તમને કરબલા લઈને આવી ગયો છું. 10મી ની સવાર થઈ છે. इमाम आले मकाम इमाम हुसैन रदियल्लाहु तआला अन्हुना खैमा तरफ शिम्र जिल जोशन नामना आदमीए पहलो तीर चलाव्यो. इमाम आले मकाम घोड़ा ઉપર બેસી અને મેદાનની અંદર આવ્યા છે, અને મેદાનની અંદર મારા મૌલા ખુતબો દે છે, તકરીર કરે છે. ઘોડા ઉપર બેસીને એના 3 જુમલા હું ખાલી સંભળાવીશ, આખી તકરીર નહીં. ઇમામ હુસૈન કહે છે હલ મિન નાસિરી યનસુરુના હલ મિન મુઈની યુઈનુના. કોણ છે જે હુસૈનની મદદ આવે? કોણ છે જે હુસૈનનો સાથ આપે? અલ્લાહુ અકબર. આ શબ્દ કીધા છે રિજાલુલ ગૈબ આવી ગયા અને કહેવા લાગ્યા નબીઓના સરદારના નવાસા ઈશારો કરો, યઝીદની ફૌજને પ્યાસી ખત્મ કરી દઈએ. જિન્નાતોની ફૌજ આવી ગઈ અને કહેવા લાગી ઇમામ હુસૈન ઈશારો કરો, યઝીદીઓને પ્યાસે પ્યાસા મારી દઈએ. અલ્લાહુ અકબર. ફરિશ્તા કહેવા લાગ્યા એ ઇમામ હુસૈન એક વખત આપના નાનાએ અમને બદ્રમાં બોલાવ્યા હતા જ્યારે ઈ 313 અને દુશ્મન હજારો હતા. અમે મદદ કરી અને ખૂબ મદદ કરી. આજ આપ ઈશારો કરો, હુકમ દિયો, અમે યઝીદીઓને ખત્મ કરી દેશું. ઇમામ હુસૈન રિજાલુલ ગૈબ ને કહે છે દૂર હટી જાઓ, જિન્નાતોને કહે છે આગા વયા જાઓ, ફરિશ્તાઓને કહે છે તમારી મદદ નથી જોતી. અને પાછી મારા મૌલા હુસૈન યઝીદના લશ્કર તરફ જોઈને કહે છે હાલ મિન મુઈની યુઈનુના. કોણ છે જે હુસૈનની મદદ કરે?
આ શબ્દ સાંભળી અને ફરિશ્તાઓ બેકરાર થાય છે અને કહે છે મોલા મદદ જોતી નથી તો બોલાવ્યા કેમ? કીધું મદદ જોઈએ છીએ પણ તમારી નથી જોતી, તમારી નથી જોતી. આખા યઝીદના 30,000 35,000 25,000 લશ્કરના અંદર એક જન્નતી આદમી હતો. ઇમામ હુસૈન એને જોતા હતા કે જહન્નમીઓમાં જન્નતી બેઠો છે અને મજબૂરીમાં ઈ યઝીદની નોકરીમાં હતો પણ હતો જન્નતી. એનું નામ હતું હુર બિન રિહાઈ, જે ઇમામ હુસૈન થી મોહબ્બત કરવા વાળો હતો. હુર ઇમામ હુસૈનના આ શબ્દને સાંભળી અને બેકરાર થઈ ગયો, શરીરની અંદર કપકપી તારી થઈ ગઈ. એનો મિત્ર કહેવા લાગ્યો કે એ હુર, મોટા મોટા યુદ્ધની અંદર તું ક્યાંય ડર્યો નથી, આજ કેમ ડરી ગયો છો? કીધું દોસ્ત મને તું ઈ કહે કે બે રસ્તા હોય, એક જન્નતનો એક દોઝખનો, કયો રસ્તો લેવાય? મિત્ર કહેવા લાગ્યો કે જ્યાં પૈસા હોય એ રસ્તો લેવાય, જ્યાં માલ મળતું હોય એ રસ્તો લેવાય. જન્નત જહન્નમની વાતો તો મૌલાનાઓને સારી લાગે, આપણને સારી ના લાગે. એમ જ્યારે કહી અને હુરને બહેકાવતો હતો ને એનો મિત્ર, પણ હુર ઘોડા ઉપર બેસીને કહે છે થઈ શકે તો જન્નતનો જ રસ્તો લેવાય. हजारों में 72 तन थे तस्लीम और रजा वाले, हकीकत में खुदा इनका था, ये थे खुदा वाले. निकल कर लश्करे आदा से मारा हुर ने ये नारा कि देखो यूं निकलते हैं जहन्नम से खुदा वाले. अरे हुसैन इब्ने अली की क्या मदद कोई कर सकता था, वो खुद मुश्किल कुशा थे और मुश्किल कुशा वाले. दवाए दर्द इसिया पंजतन के दर से मिलती है, जमाने में यही मशहूर है दारुस शिफा वाले. इमाम हुसैन ने कदमों पासे हुर आवीने કહે છે મોલા મારી ભૂલ થઈ ગઈ કે હું યઝીદની ફૌજમાં ઊભો હતો અને હું તમારા દુશ્મન અને વિરોધીઓમાં જઈને શામિલ થઈ ગયો હતો. શું અત્યારે હું માફી માંગુ તો હુસૈન ઇબ્ને અલી મને માફ કરી શકે છે? ઇમામે અલી મકામે હુર માટે બાહો ફેલાવી અને સીનાથી લગાવ્યો અને કીધું હુર હું યુદ્ધ રોકી અને તને જ જહન્નમથી બહાર કાઢવા માટે ઘોડે બેસીને આવ્યો, તારા માટે જ તો આવ્યો હતો. પછી ઇહુરે મૌલા હુસૈનના હાથ ચૂમ્યા છે અને યઝીદીઓથી પહેલો મુકાબલો કરવા માટે ઇમામ હુસૈનના ખેમામાંથી કોઈ ગયો છે તો હુર બિન યઝીદ અર-રિહાઈ ગયો છે. અને તમે અલ્લાહ પાક તમને બધાને કરબલા લઈ જાય, કહેજો આમીન. તમે કરબલા જાશો ને, અરે કરબલા વાળાઓને પૂછશો ને ભાઈ કરબલા વાળાઓ બતાવો યઝીદની કબ્ર ક્યાં છે? કરબલા વાળા કહેશે ખબર નથી. શિમ્રની કબ્ર ક્યાં છે? કહેશે ખબર નથી. ઈ 25-30 હજારની કબ્રો ક્યાં છે? ખબર નથી. એમના વંશજ ક્યાં છે? ખબર નથી. એમની ઓલાદો ક્યાં છે? ખબર નથી. પણ કરબલા વાળાઓને પૂછશો ને, કરબલા વાળાઓ આ હુસૈન પાકનો રોઝો, આ અબ્બાસ અલમબરદારનો રોઝો, કરબલા ગામની બહાર સૌથી પહેલો રોઝો કોનો છે? કરબલા વાળાઓ કહેશે ઈ હુરનો રોઝો છે, જે યઝીદની ફૌજ છોડી અને હુસૈન ઇબ્ને અલીના ગુલામ બની ગયા. વિચાર કરો કે યઝીદ નથી મળતો, ના યઝીદની નસ્લો મળે છે, પણ ઈ હુર જે હુસૈન પાકનો ગુલામ બની ગયો. આજે પણ નિશાન છે, કબ્ર છે. મૌલા તાલાએ ઈ વફાદારની વફાદારીની નિશાની ના મટવા દીધી. मिली जो हमको वरासत में शान बाकी है, अरे वही उरूज वही आन बान बाकी है. वही यजीद था जो मिट गया जमाने से, वही हुसैन है जिसका निशान बाकी है. अगर हो फिर कोई करबो बला तो मत डरना, मेरे नबी का भी खानदान बाकी है. अगर हो फिर कोई करबो बला तो मत डरना,
मेरे नबी का भी खानदान बाकी है। साहिबो इमाम आली मकाम ना वफादारों ने शहादत ने बात करूं ने तो खूब समय लागे, पण साहिबो मारा मौला हुसैन ना वफादारो मुरीदो मुहिब्बीन जामे शहादत नोश करता दिया। पण ई समय आव्यो ने के इमाम हुसैन इब्न अली ना भाई जेमनु नाम अब्बास अलमदार छे झंडो उपाड़ी अने करबलाना मैदान में फरता था। मारा मौला हुसैन जोईने कहे छे मारा वीर मारा अब्बास केवो हाल छे, कहे छे मौला सवारथी झंडो उपाड़ीने फरू छुं पण ई फौज ज नथी देखाती जेनो हूं अलमदार छुं। मौला खेमानी बहार 50 मय्यतो पड़ी छे, एक में नहीं 50 मय्यतो पड़ी छे અને હું ઝંડો ઉપાડીને બસ સવારથી ફરું છું એટલે કે આપે કીધું તું મારો અલમદાર છો। અબ્બાસ કોણ છે જાણો છો? સૈયદા ફાતિમા ઝહરાના વિશાલ બાદ મૌલા અલીએ બીજા જેમના સાથે નિકાહ કર્યા છે ઈ ઉમ્મે બનીન નામના औरत છે અને એમનાથી મૌલા અલીને જે દીકરો થયો ને ઈ દીકરાનો નામ અબ્બાસ અલમદાર છે। બે કહેજો સુભાન। એમના જે માં હતા ને ઉમ્મે બનીને પોતાનો દીકરો જે હતો ને દીકરો ઈ પહેલી વાર આંખ ખોલે એના પહેલા ઇમામ હુસૈન ને બોલાવી લીધા। અબ્બાસ અલમદાર ઈ ખુશનસીબ હસ્તી છે જેણે કાયનાતમાં આવી અને સૌથી પહેલું જેનું દીદાર કર્યું છે ઈ હસ્તીનું નામ મૌલા હુસૈન છે। બાપ બંનેના એક છે, માં અલગ અલગ છે, થાય તો ભાઈ ને। પણ અબ્બાસ અલમદાર ને એમની માએ કીધું તું કે દીકરા તું ગુલામ ઝાદી નો દીકરો છો, ઈ ફાતિમા ઝહરા ના દીકરા છે। કદી ભાઈ ન કહેતો, હંમેશા કહેને તો ઇમામ હુસૈન કહેજે, હંમેશા કહેને તો મૌલા હુસૈન કહેજે, કદી ભાઈ ન કહેજે। અબ્બાસ અલમદાર ને ખૂબ યાદ છે આ સબક અને કરબલાના મેદાનમાં પણ ઝંડો ઉપાડીને ફરે છે એટલે કે મારા મૌલા હુસૈને કીધું કે મારી ફૌજનો અલમદાર મારો અબ્બાસ છે, મારી ફૌજનો અલમદાર મારો અબ્બાસ છે। અબ્બાસ કહે છે મારા મૌલા આ બચ્ચાઓ 3 દિવસથી પ્યાસા છે, અનાજનો એક દાણો નથી ખાધો, પાણીની એક બૂંદ નથી મળી અને નાના નાના બાળકો પાણી માટે તરસે છે। ખાલી ઇજાઝત દ્યો ને તો હું જાઉં યઝીદીઓ સામે અને યુદ્ધ કરું। મારા મૌલા હુસૈને ઇજાઝત નથી આપી। આખા કરબલામાં આ એક જ હસ્તી છે જેને ઇજાઝત મળી જ નથી। બિલાખિર ઇજાઝત મળી તો ખાલી એટલી કે જાઓ અને નહેરે ફુરાદ પાસે જઈ અને પાણી લઈ આવો। अगर लावी सको ने तो खाली पानी, लड़ता नहीं, हाँ लड़ता नहीं। अगर लड़सो ने तो પછી શું થાશે ઈ તો ઇમામ હુસૈન જાણતા હતા। એટલે પરવાનગી મળી જ નહીં। હે મૌલા અલી શેરે ખુદાના દીકરાથી લડે, કોની તાકાત છે કે જીતી જાય, પણ પરવાનગી નથી મળી, લડવાની ઇજાઝત નથી મળી। હાથની અંદર મસ્કીઝા લીધી, ચામડાની થેલી લીધી, પાણી ભરવા માટે નીકળ્યા। એક હાથની અંદર તલવાર છે અને શેરે ખુદાનો આ લાલ લડતા લડતા નહેરે ફુરાત સુધી પહોંચ્યા અને પાણીનો જે મસ્કીઝા હતો, પાણીની જે થેલી હતી ને ઈ ફુરાત નહેરની અંદર ડુબાવી દીધી અને ખૂબ પાણીથી ભરાઈ ગઈ ને પછી આપે એક ચુલ્લુ ભરી અને પોતે પણ 3 દિવસના પ્યાસા હતા ને તો પોતે હોઠ પાસે લઈ આવ્યા ને तो इमाम हुसैन नो 6 महीना नो दीकरो याद आवी गयो के त्या इमाम हुसैन नो 6 महीना नो दीकरो प्यासो होय अने हूँ पानी पीवू। इमाम हुसैन ना दीकरी बीबी सकीना प्यासा होय अने हूँ पानी पीवू, ना पीधू पानी, ई चुल्लू फेंकी दीधू अने पछी वधवा लाग्या तो विचार आव्यो કે ચલો હું નથી પી શકતો કેમ કે હું તો હુસૈન ઇબ્ન અલીનો ગુલામ છું। આ ઘોડો પણ તો 3-4 દિવસનો પ્યાસો છે, એને પાણી પીવડાવી દઉં। એની લગામ પકડી અને ફુરાત નદીના પાણીની અંદર મોઢું નાખ્યું ને તો ઘોડો પણ મોઢું ખેંચી અને અબ્બાસને બેઝુબાન ઈ કહેવાની કોશિશ કરે છે કે એ અબ્બાસ ખાલી હુસૈન પાકના તમે મુરીદ નથી, હું પણ મુરીદ છું। खाली तमे मुरीद नहीं,
હું પણ મુરીદ છું, હું પણ ના પી શકું પાણી. અને સાહેબો નહેરે ફુરાત થી પાણીની ઈ મશકીઝા અને હાથની અંદર તલવાર લઈ અને હઝરત અબ્બાસ અલમદાર પાછા ખેમા તરફ નકળવા ચાલ્યા ને તો ખેમા તરફ આવતા આવતા જે પણ યઝીદી આવે ને હઝરત અબ્બાસ અલમદાર એને ઢેર કરી અને સીધો જહન્નમ રસીદ કરી દે. પણ અચાનક યઝીદીઓએ મશવરો કર્યો કે જો આવી રીતના એક એક કરીને જાશું ને તો ક્યારેય વારો નહીં આવે અને પાણી શેરે ખુદાના લાલના ખેમા સુધી પહોંચી જશે. આ પાણી વગર આ શાન રાખે છે તો પાણી મળી ગયું પછી આપણી શું હાલત થશે. એટલે બધા યઝીદીઓએ નક્કી કર્યું કે મળી અને તીરની વરસાદ કરો અને 15-20 માણસો ભેગા મળી અને અટેક કરો. કેટલાનો વાર રોકી શકશે અને કોના કોનાથી લડશે. એવી જ રીતના એ લોકોએ હુમલો કર્યો છે. અબ્બાસ અલમદારના પીઠ ઉપર તીરોના વરસાદ અને તીરોથી પીઠ ભરાઈ ગઈ અને એ પાણીની મશકીઝામાં પણ તીર લાગી ગયા. પાણી પણ વહેવા લાગ્યું. અબ્બાસ અલમદારના સામે એક નાનકડી ટુકડી ઉતરી આવી અને આપના ઉપર એવો વાર કર્યો ને કે હાથ મુબારક જે હતો ને આપનો શહીદ થઈ ગયો. હાથ અલગ થઈ ગયો શરીરમાંથી. આપે બીજા હાથમાં તલવાર લીધી છે, લડતા રહ્યા. પણ યઝીદીઓએ બીજો હાથ પણ સાહેબો શરીરમાંથી અલગ કરી નાખ્યો. જ્યારે બંને હાથો અલગ થઈ ગયા અને પાણીની થેલીમાંથી પાણી પર ઢોરાઈ ગયું, બૂમો પાડી અને આવાજ લગાવવા લાગ્યા, મારા હુસૈન, મારા મૌલા, મારી મદદ કરો. તમારો અબ્બાસ દુશ્મનના નરગામાં છે. ઇમામ હુસૈન આવે છે અને અબ્બાસ અલમદારને દુશ્મનના નરગામાંથી કાઢી અને દૂર લઈ જાય છે. અબ્બાસ જખ્મોથી ચૂર છે, બંને બાજુ કપાયેલા છે, ખૂનના ફવારા થાય છે અને જખ્મી હાલતમાં આ શેર ઇમામ હુસૈનના ગોદમાં સર રાખી અને સૂતા છે. અને સૂતા સૂતા કહે છે, મૌલા, મેં હંમેશા તમારી ખિદમત કરી છે, કદી આપને જહેમત નથી દીધી, કદી આપને તકલીફ નથી દીધી. અને મૌલા, મેં કદી વિચાર્યું પણ નહોતું કે હું આપને તકલીફ દઉં અને આપને પોતાનું કોઈ કામ કહું. પણ મૌલા, આજે કહેવું પડે એમ છે. આજે મજબૂરી મારી એવી છે કે મારા હાથ સલામત નથી અને આંખની અંદર લોહી લાગી ગયું છે અને માટી કરબલાની લાગી ગઈ છે. આંખની અંદર ખૂબ કચરો છે. એ મારા મૌલા, મારા ઇમામ, કરમ કરો, મારી આંખમાંથી ધૂળ, માટી, ખૂન હટાવી દ્યો ને તો આખરી સમયમાં તમારો અબ્બાસ ચહેરો જોતા જોતા દુનિયાથી ચાલ્યો જાય. આખરી સમયમાં અબ્બાસ તમારો દીદાર કરવા માંગે છે. ઇમામ હુસૈને પોતાના હાથથી આંખની ઈ માટીને ઈ ખૂનને હટાવ્યું છે. અબ્બાસ અલમદારે આંખો ખોલી અને ઇમામ હુસૈનનો ચહેરો જોયો, અલ્લાહનો શુક્ર અદા કર્યું અને કીધું, મૌલા, મારા હુસૈન, આપને યાદ છે કે એક વખત આપ કૂફાની અંદર તકરીર કરવા માટે મિંબર ઉપર બેઠા હતા અને તકરીર કરતા કરતા આપનું હલ્ક સુખાઈ ગયું અને સુખાઈ જ્યારે હલ્ક ગયું ને તો બાબા શેરે ખુદા અલીયુલ મુર્તઝાએ કીધું કે કોણ છે જે મારા હુસૈન માટે પાણી લઈ આવે. ત્યારે બાબાનો એલાન સાંભળી અને ઘણા વ્યક્તિઓ પાણી લેવા દોડ્યા. પણ મૌલા હુસૈન સૌથી પહેલે તમારો આ ગુલામ, તમારો આ હકીર ગુલામ ઊભો થયો તો પાણી લેવા માટે. અને હું એટલો જલ્દી દોડીને પાણી લેવા ગયો ને અને લઈ અને જ્યારે આવ્યો ને તો દોડતા દોડતા ભૂલી ગયો અને પાણી બધુંય મારાથી ઢોરાઈ ગયું. હું વાસણ આખો ખાલી લઈને પહોંચી ગયો તો તમારી પાસે. મૌલા, બચપણમાં પણ તમારો આ ગુલામ તમારા માટે પાણી નહોતો લાવી શક્યો અને આજે બંને બાજુ કપાવીને આવી ગયો છે પણ પાણી લાવી નથી શક્યો. હું બચપણમાં પણ તમારા કામ ના આવ્યો અને અત્યારે પણ કામ ના આવ્યો. મારા મૌલા હુસૈને પૈસાની ચૂમી અને કીધું, અબ્બાસ, આવી વાત ના કરશો. બચપણમાં પણ તમારાથી હુસૈન ખુશ હતા અને આજે પણ હુસૈન તમારાથી ખુશ છે. ઇમામે આલી મકામે કીધું, અબ્બાસ, મને યાદ છે કે બચપણથી લઈ અને આજ સુધી તમે મને મૌલા હુસૈન, ઇમામ હુસૈન કહો છો, કદી ભૈયા હુસૈન નથી કીધું. આજ સમય છે, આખરી લમ્હા છે. એક વખત તમારા ભાઈને ભૈયા હુસૈન કહીને પુકારી લ્યો
तो हजरत अब्बास अलमदार किए छे कि ज़हरा ने मुझे दूध पिलाया हो तो कह दूं, कांधों पे मोहम्मद ने घुमाया हो तो कह दूं, कैसे कहूं आपकी नालेन मेरी महराज सही। मौला तमे तो फातिमा तो ज़हरा ना शहजादा छो, मारी શું औकात કે હું તમને ભાઈ કહું। બસ તમે પોતાના ગુલામોની અંદર આ ગુલામને સ્વીકારી લ્યો, એ મોટી વાત છે। અને એ હઝરત અબ્બાસ अलमदार પણ જ્યારે શહીદ થઈ ગયા અને ઇમામ હુસૈનના 18-20 વર્ષના દીકરા હતા જેમનું નામ હતું હઝરત અલી અકબર, બિલકુલ હુઝુરની તસવીર। અને અલી અકબર એટલા વહાલા હતા ને ઇમામ હુસૈનને, એટલા વહાલા હતા કે જ્યારે અલી અકબરનો જન્મ થયો ને તો ઇમામ હુસૈને સવારથી લઈ અને સાંજ સુધી મદીનાની અંદર જે પણ ઇમામ હુસૈનને મુબારક દેવા આવ્યો ને બધાયને કંઈક ને કંઈક દીધું છે। અને સાંજના સમયે આપના બહેન સૈયદા ઝૈનબ આવ્યા તો ઝૈનબ પાક આવ્યા છે। ઇમામ હુસૈને કીધું કે બહેન આજે મારા ઘરે દીકરાનો જન્મ થયો ને મેં બધાયને કંઈક ને કંઈક દીધું છે, આપ આવ્યા છો, આપ માંગો શું જોઈએ છે મારા બહેન આપને। બહેનનું ધ્યાન રાખવું હુસૈન ઇબ્ને અલીનું મિશન છે। બહેનોનું ધ્યાન રાખો, બહેનો સાથે પ્યારથી વાત કરો, એહતરામ સાથે વાત કરો। સાહેબો સૈયદા ઝૈનબ પાક કહે છે હુસૈન જે માંગીશ ઈ આપશો? કીધું હા જે માંગશો ઈ આપશું। કીધું અલી અકબર જ મને દઈ દ્યો, અલી અકબર મને દઈ દ્યો। અલી અકબર ને નાઝ સાથે ફૂઈ માએ પાયલું છે અને એટલા લાડ પ્યારથી પલેલો ઈ દીકરો ઇમામે આલી મકામ ઇમામે હુસૈન રદિયલ્લાહુ તઆલા અન્હુનો જ્યારે ઈ દીકરો મેદાનમાં જાય છે ને તો યુદ્ધના વચમાં દીકરો પાછી પલટી અને આવે છે અને ઈ 20, 22, 18 વર્ષનો દીકરો પલટી અને કહે છે બાબા ખૂબ થકી ગયો છું, બસ એક કતરો જો પાણીનો મળી જાય ને તો યઝીદીઓને ધૂળ ચટાડી દઈશ, મારા બાબા ખાલી એક કતરાનો ઇંતજામ કરી દો। મારા મૌલા હુસૈન ઈ દીકરાને પોતાની પાસે લઈ અને કહે છે કે એ અલી અકબર મદીનાની અંદર જ્યારે મને પ્યાસ લાગતી હતી ને ત્યારે મારા બાબા મારા નાના મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની જુબાન મારા મોઢાની અંદર દઈ દેતા હતા અને કહેતા હતા હુસૈન મારા મોઢેથી પાણી પી લ્યો, બાપ પાસે તારા કોઈ નથી, બસ આ જુબાન છે જે હું તને મોઢામાં દઈ શકું છું। ઈ જવાન દીકરો જ્યારે બાપના ગોદની અંદર સૂઈ અને મોઢાથી જુબાનેથી કતરો પાણીનો તલાશ કરતો હશે સાહેબો, કેવો મંજર। અને ઈ સમયે જ્યારે થોડીક વાર જુબાન મોઢામાં ઇમામ હુસૈનની રાખી છે ને તો ઈ દીકરો કહે છે બાબા તમારી જબાન તો ચામડાના પટ્ટા જેવી કડક થઈ ગઈ છે, તમારા મોઢામાં તો એક કતરો પણ પાણીનો નથી। ઈ દીકરો જ્યારે શહીદ થયો છે સાહેબો ઓલમા કહે છે ઇમામ હુસૈનની દાઢીના બધાય વાળ કાળા હતા પણ આપે અલી અકબરની મૈયત મુબારકને ઉપાડીને તો આપના ચહેરાના બધાય વાળ સફેદ થઈ ગયા છે। એવો એવો દુખ ઇમામ હુસૈન ઉપર। અને જ્યારે ખેમામાં આવ્યા ને તો ઘરની ઓરતો કહેવા લાગ્યા મૌલા હુસૈન આ 6 મહિનાના બાળકને જો યઝીદીઓ 2 ટીપા પાણી પીવડાવી દેશે ને તો આ દીકરો લડવા નહીં જાય અને જો આપ યઝીદીઓને દીકરો નહીં દેખાડો ને તો કયામતના દિવસ અલ્લાહના દરબારમાં એમ કહેશે કે એ અલ્લાહ પાક અમને શું ખબર કે હુસૈનની ફૌજમાં કોઈ 6 મહિનાનો દીકરો પણ હતો, ખાલી આ દીકરા માટે પાણી લઈ આવો। મારા મૌલા હુસૈન ખાલી 6 મહિનાના દીકરા માટે પાણી લેવા માટે યઝીદીઓના સામે આવ્યા છે અને આવી અને કહે છે કે જોવો આ અલી અસગર છે અને આને જો પાણી પીવડાવી દેશો ને તો ઈ તમારાથી જંગ કરવા નહીં આવે। આ 6 મહિનાના બાળક ઉપર એમ કરો થોડુંક પાણી પીવડાવી દો, ચલો મને નથી દેતા તમારા હાથેથી પીવડાવી દો, તમારા હાથેથી આ દીકરાના હલકમાં પાણી નાખી દો। પણ યઝીદીઓએ તો પાણી ના દીધું, ઈ 6 મહિનાના દીકરા ઉપર તીરની વરસાદ કરી છે અને તીર
અલી અસગરના હલકમાં આવીને લાગ્યો છે, સાહેબો ખાલી 6 મહિનાનો દીકરો. આજે તારા મારા ઘરે થોડીક મુસીબત આવે ને તો આપણે નાકામી અને નાશુકરીના શબ્દ બોલીએ છીએ, પણ મારા મોલા હુસૈન છે કે જે 6 મહિનાના દીકરાના શહીદ થવા ઉપર ઉઠાકર લાશાએ દિલ પર બસુએ આસમાं देखा, कहा शिकवा नहीं मौला रजीना ए रजा इल्ला, मैं कौन होता हूं कि पूछूं ये क्या किया तूने, मेरा कब है मेरा कब था, दिया तूने लिया तूने, न आराम राहत की न मालो जर की हाजत है, न बीवी की न बच्चे की न औलाद की हाजत है, तमन्ना है तो बस इतनी कि तेरा नाम रह जाए, तेरे महबूब का लाया हुआ इस्लाम रह जाए. આટલી કુરબાનીઓ દીધી છે ઇસ્લામ માટે, અને હવે તમારા મારા ઉપર જરૂરી છે કે આપણે ઈ ઇમામ હુસૈનના મિશનને આગળ વધારીએ. આપણે ઇમામ હુસૈનનો મિશન કેવી રીતના આગળ વધારશું? લડાઈ ઝઘડો કરીને વધારશું નહીં. આપણે ઇમામ હુસૈનના મિશનને આગળ વધારવું હોય ને તો શરૂઆત પોતાની જાતથી કરવી પડશે. અને કેવી રીતના કરવી પડશે? સૌથી પહેલું કામ તો ઈ કરવું પડશે કે દિવસની અંદર 5 વખત જ્યારે અલ્લાહના ઘરથી આવાજ આવે, હૈયા અલસ સલાહ, કામયાબી તરફ આવી જા, હૈયા અલસ સલાહ, નમાજ તરફ આવી જા, હૈયા અલ ફલાહ, કામયાબી તરફ આવી જા, તો સૌથી પહેલા તો નમાઝની પાબંદી કરવી પડશે. કેમ કે કરબલાના આવા રેગિસ્તાનમાં પણ ઇમામ હુસૈનની એક નમાઝ કઝા નથી થઈ. એક નમાઝ કઝા ના થઈ હોય અને જે આખરી સમયમાં પણ સજદો કરતા કરતા શહીદ થયા હોય, અને આખરી સમયમાં સજદો કરે છે, સાચન સજદો કર્યો છે મારા મોલાએ, સુહાન રબ્બિયલ આલા જ પડતા હતા કે યઝીદીઓએ ઇમામ હુસૈનના સરને શરીર મુબારકથી અલગ કરી દીધું. વક્તે આખિર શબ્બીર કે લબો पे आई सदा, मेरे माबूद सुबह शाम होती रहे बस तेरी सना, रोज़े अज़ल जो किया था वादा वो हुआ पूरा और मैं तुझसे करता हूँ वादा, हश्र तक तेरे दीन को गाजी देगी, मेरी मजलिस तेरी मस्जिद को नमाजी देगी. नमाजनी पाबंदी ई इमाम हुसैनનો મિશન છે. યઝીદની સોચ ઈ હતી. આપણે યઝીદથી નફરત કરીએ છીએ કે નહીં? હે, કેમ કરીએ છીએ ભાઈ? એટલે કે ઈ ઇમામ હુસૈનનો કાતિલ છે. પણ ઇમામ હુસૈન શું કામ નફરત કરતા હતા ખબર છે? એટલે કરતા હતા કે ઈ બેનમાઝી છે, એટલે નફરત કરતા હતા કે ઈ શરાબી છે, દારૂ પીવા વાળો છે, એટલે નફરત કરતા હતા કે ઈ મા બહેનોને ખરાબ નજરે જોતો હતો, એટલે નફરત કરતા હતા કે ઈ મોટાઓને ઇજ્જત નહોતો આપતો. અગર આ વસ્તુઓ આપણી અંદર છે તો સૌથી પહેલા આ ચીજોને દૂર કરવી પડશે. અગર તમે નમાઝની પાબંદી કરશો અને પોતાના મૌલાના કરીબ જાશો તો દુનિયાની કોઈ તાકાત તમને કદી બરબાદ ના કરી શકે. અને બાકી દુનિયાની ગમે એટલા મજબૂત રાસ્તાઓ પકડી લ્યો અને ઇમામ હુસૈનના દામનથી દૂર થઈ જાઓ તો દુનિયા તમારું ઈમાન પણ ખત્મ કરી દેશે, તમારી નસ્લો પણ ખત્મ કરી દેશે. આજે જરૂરત છે કે આપણે એક બનીએ અને નેક બનીએ. કહેજો ભાઈ સુભાનઅલ્લાહ. એક બનવાનો સ્વભાવ આપણા અંદર નથી. કેમ? કેમ કે મિયા ભાઈ બિરયાની ખાઈ અને ખૂબ ગુસ્સામાં બેઠો, અગર ટાઈમ પણ પૂછો તો લડવા આવી જાય. અને આ સમયની અંદર, જે સમયની અંદર સમાજના હર સમાજની અંદર પોતાના ભાઈઓને મદદ કરી અને આગળ લાવવામાં આવે છે, અને આપણે છીએ કે થોડુંક પોતાનો ભાઈ આગળ જતો હોય તો પગ ખેંચી અને નીચે ફેંકી દે. આ સમયની અંદર એક બીજાની મદદ કરવી એ આપણા ઉપર ખૂબ જરૂરી છે. એક બનો તાકે
દુનિયાની અંદર સચ્ચાઈ બાકી રહે અને તમારી નસ્લો ઈમાનદારી સાથે જીવી શકે અને તમારી નસ્લો માટે બહેતરી થાય. અલ્લાહ પાકની બારગાહમાં દુઆ કરું કે અમારા ગાચી પરિવારના આ ભાઈઓએ, ખાસ કરીને પ્રમુખ હાજી દાઉદ સાહેબે, મૌલાના સાહેબે જે માન આપ્યું, આવકારો આપ્યો અને જે તમે બધાએ પોતાના દિલની અંદર જગ્યા આપી, મૌલા તાલા ઇમામ હુસૈનના સદકામાં તમારા બધાના જીવનની અંદર ખૂબ ખુશીઓ અતા કરે. મૌલા તમને ઇમામ હુસૈનના સદકાની અંદર ઈમાન, અકીદાની તંદુરસ્તી નસીબ ફરમાવે. મૌલા પાકની બારગાહમાં દુઆ કરું, એ મારા રબ, મેં તકરીર કરી, મારા ભાઈઓ બહેનોએ તકરીર સાંભળી છે, અમારા તકરીર કરવામાં, ભાઈઓ બહેનોના તકરીર સાંભળવામાં અગર કોઈ ભૂલ થઈ છે, કોઈ ખતા થઈ છે, કોઈ ગલતી થઈ છે, ઇમામ હુસૈનના બેગુનાહ ખૂનની ધારોના સદકામાં અમારી ગલતીઓ, ખતાઓને મુઆફ અતા કરી દે. અસ્તગફિરુલ્લાહ રબ્બી મિન કુલ્લી દંબિન વ અતુબુ ઇલૈહ. લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ.